હે ગાઈસ, કેમ છો? મારા કાલે જાઓ મારો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને આજ આપણે જઈશું ખોખરદર, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. કેવો લાગુ જરાક કમેન્ટ કરી નાખજો. તો ચાલો લેટ્સ ગો. તો હવે અત્યારે પહેરી લે બૂટની હાલત તો જોવો યાર, આમ જો ધૂળ થઈ ગયા. હું યાર બૂટ ઓછા પહેરું હાવ, ત્યારે હવે ખખેરી નાખું. ચાલો બૂટ પહેરીને મળું આપણી મેના રાણી સાથે. તો કન્ટિન્યુ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ હા પહોંચી ગયો અત્યારે ખોખરદર. અને તમારા બધાની ઘણાની કોમેન્ટ હતી કે તમે બધા ખોખરદર તમે વારી ઘડીએ કે જવું, તો એનું એક જ કારણ છે મારા ઘરે જવું. ખોખરદર ભાનુઆઈમાં એક જ એવા છે જે આ ઇન્ટરનેટની દુનિયામાં પણ એમનું કામ એમણે વગર ઇન્ટરનેટ વગર એમનો વિડીયો નહીં, એમનો ફોટો નહીં, એમણે પણ એમનું એવડું ભાનુઆઈમાં નામ બનાવ્યું હોય તો આપણે દર્શન કરવા આવવામાં આપણને શું પ્રોબ્લેમ હોય. એટલે જ હું વારી ઘડીએ ખોખરદરના બ્લોગ મૂકું છું, ખોખરદર આવું છું. તો તમે પણ આવો એકવાર ખોખરદર બંધવાળા મેરડીમાંના દર્શન કરો અને તમારું માઇન્ડ ફ્રેશ કરો. તો ચલો આપણે આગળ મળીએ. અત્યારે હું પૂરી ગયો છું અહીંયા હોટલે. હવે નીકળશું આપણે આપણી મેના રાણી લઈને ઘર બાજુ. પણ વચમાં મને એક યાદ આવી ગયું રીલનું શોર્ટ, એટલે તમને એક રીલની વાત. તો એ રીલની વાત આપણે હમણાં આપણા જેને વાત કરીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીશું. અત્યારે હું નીકળી ગયો ઘર માટે. તો અત્યારે હું જાઉં છું ઘરે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો. હવે આપણે ઘરે નીકળી ગયા છીએ. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઘરે. અને હવે આપણે તમને જે રીલની વાત કરવાની હતી એ રીલની વાત કરું. તો ગાઈઝ હું તમને જે રીલની વાત કરતો હતો એ રીલ જો તમે આ રીલ જુઓ પહેલાં, પછી આપણે આગળ એની વાત કરીએ. આ છોકરીએ જે પાટું માર્યું ને એ બહુ ખોટું કર્યું એને, પણ આપણે શું કરીએ. તમે જો આગળ જુઓ. એક રીલની વાત નથી કરતો, આવી બે રીલ મારા ફિલ્ડમાં આવી. મારી રીલ્સ સ્ક્રોલ કરતો હતો ને એમાં બે રીલ આવી. એટલે મને એવું થયું કે તમને પણ થોડી ઘણી જાણ કરું. મને એવું લાગ્યું કે તમને થોડી ઘણી જાણ કરું, તમે આવું સમજતા હશો. એટલે તમને જાણ કરવા માટે મેં આ રીલ. મારે કોઈથી કાંઈ લેવા દેવા નથી, મારે કોઈને કાંઈ લેવા દેવા નહીં. હું તો ખાલી અમારું કોન્ટેન્ટ કાઢું છું. એટલે કન્ટિન્યુ જોવો, રીલ જોવો.
જોઈ લીધી આ રીલ. આ રીલમાં તમને થોડુંક પણ આમ ઓલું દેખાણું, જે એ વાત રીલની બરોબર છે, રીલની વાતથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું એવું કહેવા માગું છું, મારું મનથી એવું છે કે જો છોકરી એના બાપનું માની અને લવ મેરેજ ન કરે, છોકરાને દગો દે, તો પછી એ દગાબાજ. એના બાપનું એના લવરનું માની અને એના બાપને ઘરેથી વહી જાય તો એ સાચ. તો પણ બે બાજુ દુઃખ તો બેયને થવાનું જ છે, એમાં તો નથી થવાનું એવું તો હે નહીં. દુઃખ બેયને થવાનું છે. જો કદાચ આ છોકરાને મૂકી દે તો છોકરો દગાબાજ સમજે, અને જો છોકરા પાછી આવતી રહે અને એના બાપને તો કપાતર. મૂળ બે બાજુથી છોકરી તો ખોટી થઈ જ ગઈ. આવું બધું કેમ હશે? તમારું જે મંતવ્ય હોય એ કોમેન્ટ કરી નાખજો. મારું તો માનવું એવું છે કે જો છોકરી એના બાપનું માને તો દગાબાજ, અને જો એના લવરનું માને તો કપાતર. આ છોકરી માટે કેટલા કાયદાઓ છે, એમ નથી કહેતો કે નથી કાયદાઓ કાનૂન બધું છે. તો એવું મારું માનવું એવું છે કે પ્રેમ કરે જ નહીં. જો એવું તમારાથી એવું હોય કે મા બાપ નહીં માને, તમને ખબર જ છે કે મા બાપ નહીં માને, તો મન મારીને પ્રેમ નહીં કરવાનો. ભલે ગમતું હોય, તમને ગમી ગયું હોય, પ્રેમ હું નથી કહેતો પ્રેમ જાણી જોઈને થાય, પણ પ્રેમ અજાણાય થાય, પણ આપણે વળી જવાય પાછું. આપણને ખબર જ છે કે આપણા મા બાપ નથી માનવાના, તો અગાઉ પાછા વળી જાવ. મારું તો એવું માનવું છે. તમારું શું માનવું છે એ કમેન્ટ કરો. અને આજનો વ્લોગ અહીં લગન જ રાખીએ. તો આગળ આપણા વ્લોગ જોતા જજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આવી રિયાલિટી બધું તમને કહેતો જઈશ. તો થેન્ક્સ ફોર વોચિંગ.